જ્ઞાનીઓ સમજાવે છે કે લાઈફ ઇઝ અ જર્ની ફ્રોમ બી ટુ ડી. મેથેમેટિક્સમાં જેમ કે સેગમેન્ટ BD, from B to D, from birth to death. This is the time you have for your spiritual growth. From B to D, from birth to death. But there's something between B and D. That is C. Choice. Choose. Choose how you want to live. That's important. You make the right choice and it's Jivan Sarthak. You go according to your moods and પાયમાલ થાય, પતન થાય. So we have been looking for pleasures, different avenues. જુદા જુદા સ્થળમાં સુખની કામના, સુખની સ્પૃહા આ જીવ કરતો રહ્યો છે. Trying to squeeze out happiness from worldly stuff. સંસારી પ્રસંગો પ્રકારોમાંથી જેમ સંતરામાંથી જ્યુસ તમે સ્ક્વીઝ કરો, એકવાર, બે વાર, ત્રણ વાર લીંબુ નીચોવો, શેરડીમાંથી રસ કાઢો. So trying to squeeze out happiness from the same person, same situation. But you fail. કારણ કે સંતરાને નીચોવો તો સંતરાનો જ્યુસ નીકળે, પણ સંતરાને નીચોવીને શેરડીનો જ્યુસ કેવી રીતે નીકળે? એટલે કોશિશ કરીએ છીએ, જીવનના અંતે ખબર પડે છે કે ના સુખ વસ્તુમાં છે, વ્યક્તિમાં છે, પરિસ્થિતિમાં છે. કોઈક જ ભાગ્યશાળી એવો હોય કે સંતોના સમાગમથી આ સમજી જાય. નહીં તો જીવનના અંતે તો સમજાશે કે પ્રભુએ કહ્યું તેમ લક્ષ્મી, અધિકાર, પરિવાર વધતા સુખ વધ્યું શું? શું વધ્યું તે તો કહો. સુખ શાંતિના સંદર્ભમાં આ બધું વધતા શું વધ્યું? વય વધતા, લક્ષ્મી વધતા, પરિવાર, પ્રતિષ્ઠા, અધિકાર એ વધતા. trying to squeeze સુખ out of it whole life. પાયમાલ જ થતો ગયો દિવસે દિવસે. દિવસે દિવસે તારી પાસે પશ્ચાતાપ કરવાના કારણો વધતા જાય છે. સુખના સાધનો વધે છે, સોશિયલ સર્કલ્સ વધે છે, પ્રતિષ્ઠા વધે છે અને પશ્ચાતાપ કરવાના કારણો વધે છે, કારણ કે દોષો વધે છે. So one person was asked, he was a millionaire, so he was asked, what is the secret of being a millionaire, of you being a millionaire? એની સિક્રેટ શું છે? આજકાલ તો કોઈ બી ધંધા ચાલતા નથી, તો કોઈને મિલિયનેર દેખે તો આપણે એમ થાય કે પૂછી લઈએ, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યુ બીંગ અ millionaire? And he said, my wife. Now, wife is a reason for you to be a millionaire? તો કે how? તો કે I was billionaire before. So I was talking to the Samarpit kids. Every day I used to meet them for 40-45 minutes every day. So I was asking them, I was telling them rather, कि sadhu went abroad, went to England, and immigration ma same questions. Why are you here? So okay, I am here to give talks. બે ત્રણ આમ તો ક્વેશ્ચન પૂછ્યા પછી maybe that immigration officer didn't know okay, what is a monk. So he is asking, are you married? So he said no. એ પેલો
ઇંગ્લિશમેન પૂછે છે ને કે ડુ યુ મિસ સમથિંગ ઇન લાઈફ? તો કે યસ. તો વોટ? પ્રોબ્લેમ્સ. હવે જે નિર્વિઘ્ન જીવન જઈ રહ્યું છે અને જે ચેલેન્જીસ, જે પ્રોબ્લેમ્સ જે ફેસ કરવાનું હતા, આઈ એમ મિસિંગ ઓલ દેટ. ફાઇનલી પેલા ઇમિગ્રેશન ઓફિસરે એને વિઝા તો આપ્યા, એટલે એને જવા તો દીધો, એન્ડ હી બ્લેસ્ડ હિમ સ્ટે લાઈક ધીસ. તો આ લક્ષ્મી અધિકાર પરિવારમાંથી સુખ સ્ક્વીઝ કરવાના ખોટી દોડમાં જીવ ખાલી અડચણો વધારે છે, પ્રતિબંધો વધારે છે, દોષો વધારે છે. એન્ડ રિયલાઇઝ માઇન્ડ બોલ્સ ગુગલી. લાઈફમાં, આ લાઈફની ગેમમાં માઇન્ડ ઓલવેઝ બોલ્સ ગુગલી બિકોઝ ઇટ ડઝ નોટ વોન્ટ યુ ટુ વિન. પેલો ગુગલી ક્યારે નાખે? પહેલાંને આઉટ કરવો હોય તે, એ જીતે નહીં એ માટે, એ રન્સ તો એટલીસ્ટ ન જ બનાવે એના માટે, એ આઉટ થઈ જાય એના માટે. એન્ડ મનનું કામ જ છે ટુ બોલ ગુગલી સો દેટ યુ ડુ નોટ વિન. સો યુ ડિસાઇડ ટુ નાઉ એક્સરસાઇઝ rigorously. And mind બોલ્સ ગુગલી કાલથી, સોરી કાલે તો રવિવાર છે, સોમવારથી. પણ હવે સોમવારે હજી ઉદ્ઘોષ ને બધું છે એટલે મંગળવારથી. પણ મને બધા પેન્ડિંગ કામ પતાવી દઉં પછી સન્ડેથી. એમ કરતાં 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 યુ રિયલાઇઝ કે હવે તમે કરો તો બી બહુ ફાયદો નથી. સો માઇન્ડનું કામ જ છે ટુ બોલ ગુગલી, પણ જરા તર્કથી, બુદ્ધિના સહારે, કુબુદ્ધિના સહારે એવા તર્ક મૂકશે કે જેથી તમને સેટ થઈ જાય કે યસ કાલથી ઇઝ ફાઇન. અને એમાં એ માઇન્ડ ટ્રેપમાં ફસાના તમે તો બી ટુ ડી ક્યારે આવી જાય ખબર નહીં પડે. પ્રેમાર્પિતને તો હોમવર્ક મળ્યું છે. મેં લોકોને સ્પષ્ટ કીધું કે તો તમે ગમે ત્યારે ટપકો છો, પછી મારે અપૂર્વજીને કહેવું પડે છે કે આ વખતના વૈરાગ્ય સમાચારમાં આનું લેવાનું છે. એને બધા એને ખબર ના હોય, અમને ખબર પડે એટલે એને કહીએ કે આની ડિટેલ્સ લેજે, ફોટો લેજે, તમારે મૂકવું પડે. પછી એટલી દોડાદોડ થાય છે ને એને લાસ્ટ મિનિટ, બસ આમ છઠ્ઠીએ એને મેગેઝિન આપવાનું હોય અને 5મી જ કોઈ ટપક્યું. હવે એની જગ્યા કરવાની, એનું ઇન્ફોર્મેશન લેવાની, બિચારાને બહુ ઉજાગરા થાય કે બાપા કંઈ મદદ કરો ને. મેં તો ઓફકોર્સ, એટલે મેં પ્રેમાર્પિતને કીધું કે તમે બધા જ તમારી એક ઓબિચ્યુરીને એ લખીને લાવો, ખાલી લાસ્ટ સેન્ટેન્સ કેવી રીતે મર્યા એ અમે એડ કરી દઈશું. પણ ક્યારે સાહેબને મળ્યા, જીવનમાં શું કર્યું અને અંત સમય કેવું, આ બધું તૈયાર હોય ને એક ફાઇલ બનાવી દે. મેં કીધું પછી જે મરે ને એનું ફટાફટ ફાડીને નાખી દે, એટલે 1 મિનિટમાં એનું કામ થઈ જાય. મદદ કરવી જોઈએ કે નહીં આપણે એની? દગલા બંધ કામ છે. એટલે એ લોકો નેક્સ્ટ ટાઈમ એ લાવવાના છે તો તું આખી ફાઇલ કરી રાખજે પાછો. અમે સાહેબને 91માં મળ્યા, એના પછી ખાલી આમ બધું એટેન્ડ કરતા હતા પ્રોગ્રામ, આત્મવિકાસ ખાસ કરી શક્યા નહીં. અને સડનલી પછી તો તમે ના લખી શકો ને, પછી અમે લખી દઈશું. બાકી તમે લખીને આવશો એમાં તમે જાગૃત થઈ જશો કે તે શું કર્યું હતું. કે પ્રોગ્રામો બધા જ અટેન્ડ કર્યા, પણ રાગ દ્વેષ એવા ને એવા રાખ્યા. એટલે પછી અમે પ્રશ્ન કરશું કે પ્રોગ્રામો શેના માટે હતા? ટાઈમપાસ કરવા માટે હતા કે રાગ દ્વેષની મંદતા માટે હતા? સમ્યક દશાની પ્રાપ્તિ માટે તમે કરી શકો એ માટે હતા. સો મનનું તો કામ જ છે. છોકરાઓને પૂછો, છોકરાઓની સાથે એક ગ્રુપ લઉં ને મને એવા આન્સર મળે જે મને કોઈ શાસ્ત્રમાં મળ્યા નથી. તમે લોકો ભણો છો ને બરાબર, ફોકસ આ તે. એટલે એક જણે કીધું પણ બાપા વાય વી હેવ ટુ સ્ટડી? મેં તો આ માઇન્ડે ગૂગલી નાખી.
એને ભણવાનું બી છે, એને પરીક્ષા આપવાનું બી છે. જો એને ઘરે રહેવું હોય તો એને 10th પાસ તો થવાનું પણ છે. પણ એ તર્કથી કે એક જણે તો પૂછ્યું કે બાપા સાયમલ્ટેનિયસ ઇક્વેશન્સ જીવનમાં કામ લાગે છે? તો મને 96 આવ્યા હતા મેથ્સમાં. આઈ લોસ્ટ ઇન વન થિંગ, સો 4 માર્ક્સ વેન્ટ અવે ઓર વોટ એવર. તો મેં તો સાયમલ્ટેનિયસ ઇક્વેશન્સ તો હું ફટાફટ કરતો હતો, પણ સાલું કામ નથી આવ્યું જીવનમાં, એટલીસ્ટ જે મારું ક્ષેત્ર છે એમાં. પછી પેલું લોગેરિધમ્સ એ બહુ કંઈ કામ નહીં આવ્યું. પછી પેલું સાઇન કોસ વાળું શું ટ્રિગ્નોમેટ્રી, એ બી બિકોઝ મેં કંઈ એન્જિનિયરિંગ વગેરે લીધું નથી, મને કંઈ કામ લાગ્યું નહીં. તો કે તમને શું કામ લાગ્યું? મેં કીધું પેલું સેકન્ડ સ્ટાન્ડર્ડ સુધી આપણે જે ટેબલ્સ મોડે કર્યા હતા ને, 12 આ 15 10 આ, એટલું હજી કામ લાગે છે ક્યારેક ક્યારેક. તો વાય ડુ સી આ બુદ્ધિ આ રીતે તર્ક આપ. સ્નૂઝ તમારે કેટલા વાગે ઉઠવું છે ફાગુનજી? તમારે કેટલા વાગે? તમે ખબર નહીં આટલા ખુશ કેમ છો, પણ જે બી કારણથી હોય તો તમે કેટલા વાગે ઉઠો? 4:45. તો 4:45 તમારે ઉઠવું છે, પણ આમ સ્લાઇટ આલસ આવે છે 4:45, એટલે તમે કેટલાનો એલાર્મ મૂકશો? 4:30નો. પછી 4:30 એલાર્મ વાગશે તો કે હજી 15 મિનિટ વાંધો નથી, પણ એના કરતાં રાઈટ ટાઈમે જ મૂકો ને. ઇનફેક્ટ 4:46નો મૂકો, એટલે જબ કેમ ને 12 વાળો, કારણ કે તમારે 1 મિનિટ ઓલરેડી મોડા થઈ ગયા છે. પણ તમારું મન કહેશે કે ના આપણે છે ને કોઈ આલસમાં 15 મિનિટ જાય, તો 4:30નું મૂકો. અને એ જ 4:30નો એલાર્મ તમને કહેશે કે હજી 15 મિનિટ પછી ઉઠું તો ચાલે. કેટલા વાગે ઉઠશો? 6:30. અને પછી હવે આટલું ક્યારે કરશું? એના વિકલ્પોમાં જે કરશો એ પણ નકામ. ધીસ ઇઝ માઇન્ડ પ્લેઇંગ ગોગલી. બિકોઝ એને તો તમને ગમે તેમ કરીને ખેદમાં નાખવો છે, ટેન્સ રાખવો છે, સ્ટ્રેસ રાખવો છે. ધર્મથી પણ શાંતિ નથી, ઉલટી ધર્મની જ મહા અશાંતિ છે. એ બોધ પાકો કરાવવો છે અને તમારું જીવન પાયમાલ કરવું છે. સો ધ નેચર ઓફ ધ માઇન્ડ તમે જુઓ. તમારો ક્યારે પણ એક દાંત ઢીલો પડ્યો હોય કે તૂટ્યો હોય એવું બન્યું છે? 5-7નું જ બન્યું છે, તો આ ડેન્ટિસ્ટો આટલા પ્રોસ્પરસ કેમ છે? થયું છે? હા. અને એકાદ દાંત પડ્યો હોય, કોઈની ડાપણની દાઢ પડી ગઈ છે, તો હવે શું રહ્યું તમારી પાસે? હું તો હમ્પી હતો અને તારે મારી ડાપણની દાઢ આવી. આમ 18 વર્ષે આવે, મને 16મા વર્ષે આવી ગઈ. એટલે 18મા વર્ષે તો ઓલરેડી 2 ડાપણ હતું. અને મારું વ્રત હતું ચાતુર્માસમાં આશ્રમ છોડીને બહાર પગ મૂકો નહીં. તે વખતે આશ્રમમાં એટલા બધા ડેન્ટિસ્ટ નહોતા આવતા, અને ડેન્ટિસ્ટ આવે તો બી સાવ નકામા છે, એ લોકોની ડેન્ટલ ચેર વિના. અને આવી રીતે મોબાઈલ ડેન્ટલ છે, વેન ને બધું તો હતું નહીં. એટલો બધો દુખાવો થાય કે ભક્તિમાં બેસી ના શકો. પણ બધું મારો તો નિયમ છે, હવે જે થશે 4 મહિના પછી થશે. લગભગ ઓગસ્ટમાં દુખાવો શરૂ થયો, એટલે હજી તો જુલાઈમાં વ્રત લીધેલું કે કાર્તિક પૂર્ણિમા પહેલાં આશ્રમની બહાર પગ નહીં મૂકો. આ બધું 17 વર્ષ 16 વર્ષની ઉંમરે. તો 5-7 દિવસ તો કાઢ્યા, પણ દુખાવો જોઈને પછી મને આજ્ઞા મળી કે તમે હોસ્પિટલ સુધી જઈ આવો, એટલી છૂટ લઈ લો, હું તમને પ્રાયશ આપ. આજ્ઞા થઈ પછી મારે કંઈ વિકલ્પ નહોતો, પરંતુ ત્યાં સુધી. પરંતુ તમે જોયું હોય કે દાંત ઢીલો પડ્યો હોય કે દાંત તૂટી ગયો હોય, તો તમારી જીભ ક્યાં જાય? કેમ બીજા બધા દાંત નથી? તો આખું મોઢા પણ કેમ ફેરવતા નહોતા? સારું જ છે, ત્યાં ફેરવો એટલે બોલ તો ન કરવો, એ સારી જ વાત છે. પરંતુ ટંગનો નેચર છે, ઓર રાધર આઈ વુડ સે નેચર ઓફ ધ માઇન્ડ, કે જે એબસન્ટ હોય ને, જેનો અભાવ હોય ને, ત્યાં ધ્યાન જાય. બાકીના 31 હોય કે 33 હોય તારી પાસે, એનો તને કોઈ ફરક પડતો નથી.
અને જે નથી ત્યાં જાય. અને મનનો નેચર બી આવો છે કે અભાવ ઉપર દ્રષ્ટિ જાય. શું તારી પાસે નથી? શું છે? યુ હેવ સો મેની ગુડ થિંગ્સ વિથ યુ, સો મેની પોઝિટિવ થિંગ્સ હેપનિંગ વિથ યુ. But the nature of the mind is to focus on that one negative thing. હવે આ માટે તો સત્સંગ છે કે પહેલાં નેગેટિવમાંથી પોઝિટિવ થિંગ્સ હેપનિંગ ટુ યુ તેના ઉપર ફોકસ કરો. પછી જે સદા પોઝિટિવ છે, જેમાં હેપનિંગ જેવું નથી એવા શુદ્ધાત્મામાં ફોકસ કરો. સદા છે, નોટ ક્રિએટેડ, નોટ હેપનિંગ, ઓલવેઝ ધેર. પરંતુ એના માટે પહેલાં પોઝિટિવ ઉપર ફોકસ કરો. એ વિના સંકલ્પ વિકલ્પનો ટ્રાફિક એટલો બધો હોય કે તમે ભીતર ના જઈ શકો. સો ફ્રોમ નેગેટિવ થિંગ્સ હેપનિંગ ટુ યુ, એમાંથી પોઝિટિવ થિંગ્સ, નેગેટિવ 1 હશે, પોઝિટિવ 50 હશે. તમે ફોકસ નથી કર્યું એટલે તમને ખબર નથી. અને પોઝિટિવમાંથી સડનલી તમને એક સંતોષની ફિલિંગ આવશે, આટલું બધું તો સારું છે, હવે હું મારા આત્માને સાધું ને એટલે સીધા અંતર્મુક્તાનો રસ્તો પકડશું. પણ નેગેટિવથી પકડીને દેખાડો. જે એક ચીજ નથી એ પકડી અને દેખાડો, નહીં થાય. સો ધ નેચર ઓફ ધ માઇન્ડ ઇઝ ટુ ફોકસ ઓન ધ નેગેટિવ. એટલે વારંવાર સત્સંગમાં પહેલાં નેગેટિવથી પોઝિટિવ એટીટ્યૂડ તરફ જશે, પોઝિટિવ ટુ સ્પિરિચ્યુઅલ એટીટ્યૂડ તરફ જશે. પોઝિટિવ પર પૂરું થાય, યુ ગુડ હ્યુમન બિંગ, નોટ અ ડિવાઇન બિંગ. અને એના પરથી સ્પિરિચ્યુઅલ એટીટ્યૂડ, અને એનાથી અંતર્મુક્તા અને આગળનો ક્રમ સધાશે. So many situations, or rather all the situations, are not in your control. Is it? જન્મ was in your control. જન્મ તમારા કંટ્રોલમાં હતો, બધા 26મી સપ્ટેમ્બરે જન્મતે કે નહીં? So birth is in your control. Hello? અચ્છા, ડેથ must be in your control. એ બી તમારામાં. Take off is not in your control. Landing is not in your control. Ladies and gentlemen, even the turbulence is not in your control during the flight. હું જરા પ્લેનની અનાઉન્સમેન્ટ જેવું વાત કરવા માંગુ છું એમ. ટેક ઓફ ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ, લેન્ડિંગ ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ, અને વચમાં જે ફ્લાઇટ હોય છે એના ટર્બ્યુલન્સ ઇઝ ઓલ્સો નોટ ઇન યોર કંટ્રોલ. બરાબર કે નહીં? જ્યારે તમને બાથરૂમ જવું હોય ત્યારે જ પેલું આવે કે હવે બેસી જાઓ, અથવા તો બાથરૂમમાં જસ્ટ પહોંચ્યા હોય ત્યાં પેલું ઝગમગ થાય, ગો બેક ટુ યોર સીટ, ગો બેક ટુ. ગાંડો છે, આટલું તો રોકીને રાખ્યું, હવે અહીંયા સુધી પહોંચ્યો છે, આટલી લાઇનમાંથી માંડ મારો નંબર લાગ્યો છે, and go back to your seat. So landing is not in your control, taking off at the birth and death is not in your control, and life na incidents are also not in your control. Only one thing is in your control, how to respond. That is in your control. Taking off વખતે ગભરાટમાં રહેવું કે મજાનો અનુભવ કરવો, લેન્ડિંગ વખતે ગભરાટમાં રહેવું કે મજાનો અનુભવ કરવો, ટર્બ્યુલન્સ વખતે વાવ ફ્રી રોલર કોસ્ટર રાઇડ કે તમે ગભરાટમાં જવું. That is in your control. So making the right choice. Your life is a gift from God, and making the right choice is a gift to God. So you make the right choice and you have gifted God today. ઈશ્વરને એક ભેટ આપી, ગુરુને એક ભેટ તમે આપી, ખાલી આજે રાઇટ ચોઇસ કરીને.